નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ વડોદરા શહેરના વિવિધ વિસ્તારના જે રહીશો છે તેઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તેઓ દ્વારા જે આક્ષેપો છે તે એવા કરવામાં આવી રહ્યા છે કે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એક તો લાઇટ બિલ વધારે આવે છે અને જે વારંવાર જે પાવર કટ થવાની જે સમસ્યા જે છે તે સમસ્યા પણ ઊભી થઈ રહી છે। ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારના જે લોકો છે તેઓ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। આપ જોઈ શકો છો કે અહીંયા રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે મહિલાઓ જે છે તે મહિલાઓ અહીંયા પોતાનો રોષ ઠાલવી રહી છે અને કોઈ પણ જીબીના જે અધિકારી જે છે તે અહીંયા નજરે નથી પડી રહ્યા। તેઓ દ્વારા રજૂઆત કરવા પહોંચ્યા તેઓ ત્યારે તે મહિલાનું કહેવું છે કે અહીંયાથી તેઓને ભગાડવાની જે કોશિશ છે તે કરવામાં આવી છે। મેં કોઈને કશું બોલ્યો નહીં, કોઈને ભડકો માર્યો નહીં। આ લોકો ખોટો મારા પર આક્ષેપ કરે છે। હા, હું અંદર જઈને ઉભો હતો એ વાત 100%। જીબીના કોઈ અધિકારી નથી અંદર ઉભા છે ને મારે કોઈ રજૂઆત નહીં, મેં કોઈને બોલ્યો નથી। એટલે કાકામાં તમારી ભૂલ નથી, તમારી ભૂલ 100% નથી। તમને જે અધિકારી કર્યું એ તમે કરો, તમે ગેટ બંધ કરો, બરાબર? કોઈ અધિકારી નથી। આ બહેનોએ બંધ કર્યું છે, મેં નથી કર્યો। આ બહેનો જે અહીંયા જે આ ગેટ બંધ કરવાની જે જે મહિલાઓ જે છે તે ઉગ્ર રજૂઆત કરવા માટે અહીંયા જીબીની ઓફિસ ખાતે પહોંચ્યા છે। તેઓની રજૂઆત નથી સાંભળી। આપણી સાથે મહિલાઓ જે છે તેઓ સાથે વાત કરીશું। જી બેન, શું રજૂઆત કરવા માટે તમે અહીંયા પહોંચ્યા? શું રજૂઆત કરવા માટે? સાહેબ, અમે લોકો જીબીમાં બી અમારા સ્માર્ટ મીટર છે એની માટે આવ્યા છે। અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા। જીબી વાળા એ જવાબ આપે છે કે અમારે કોઈ જવાબદારી નથી, કોન્ટ્રાક્ટરની જવાબદારી છે। અમે ખરીદી અમે જીબી પાસેથી ખરીદી કરેલી છે। જીબીના પૈસા મીટર છે લગાવાયું હતું, અમને એ જ મીટર જોઈએ। કોન્ટ્રાક્ટરનો અમારાથી મતલબ નથી, અમે જીબીને ઓળખીએ। કોન્ટ્રાક્ટર અમે જીબીમાં જ્યારે મીટર લેવા આવીએ છીએ ત્યારે અમારી પાસે બધા દસ્તાવેજ માંગવામાં આવે છે। તો અમારા મીટર બદલ્યા ત્યારે અમારી પાસેથી લખાણ કામ નથી લીધું, કોઈને પૂછ્યું નથી, ગેરહાજરીમાં મીટર લગાવી ગયા છે। હવે જીબી વાળા અમને એડ્રેસ આપે છે કે અહીં જઈને વાત કરો। અમે બિલ અહીંયા ભરીએ છીએ, અમે બિલ અમે અહીંયા ભરીએ છીએ, બરાબર? કનેક્શન અહીંયાથી લીધું છે તો અમે ત્યાં કામ જઈએ? અમારે કોન્ટ્રાક્ટરથી મતલબ નથી, અમને એક મિનિટ, મેં સંતોષનગર તાંબલિયા ઓલ પાદરા રોડ પર રહું છું અને અમારું બિલ ભાઈ અમારું બિલ 16 તારીખે 2000 રૂપિયા ભર્યા। પછી જે અહીંયા જે મહિલાઓ જે છે તે મહિલાઓ જે છે તે ઉગ્ર જે રજૂઆત કરવા માટે અહીંયા પહોંચી છે અને અહીંયા કોઈ પણ જીબીના જે અધિકારી જી શું છે તમે? મારું એવું છે કે સાહેબ અમારે તો આ મીટર લગાડી ગયા, અમને ખબર નથી, અચાનક આવી ગયા, લગાડીને ગયા। મેં 16 તારીખે 2000 બિલ ભર્યું, પછી અમને 4 તારીખે મેસેજ આવ્યું કે બિલ ભરો। તો અમે પાછું 9 તારીખે 2000 ભર્યું, હવે પાછું કે છે ઝીરો બેલેન્સ થઈ ગયું। આમાં જોઈ લો કેટલા મેં પૈસા 6000 ભર્યા। હવે અમારી એટલી કેપેસિટી નથી સાહેબ। મારા ઘરવાળા 65 વર્ષના છે, નોકરી ધંધો કરતા નથી, અમારી એટલી આવક નથી કે અમે આટલું બધું બિલ ભરીએ। એટલે અમારી રિક્વેસ્ટ છે કે અમને અમારા જૂના બિલ આપે અને આ ડિજિટલ બિલ અમને નથી જોઈતું। આ ડિજિટલ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે, લાઇટ બિલ વધારે આવે છે? હા, લાઇટ બિલ વધારે આવે છે। હા, લાઇટ બિલ વધારે આવે છે। 2 મહિનાનું લાઇટ બિલ 10 દિવસમાં બતાવે છે। 2 મહિનાનું લાઇટ બિલ પહેલા 1500 રૂપિયા આવતું તો એ અઠવાડિયાની અંદર 1500 રૂપિયા બતાવે છે। એટલો બધો અમારો વપરાશ છે નથી તો અમારું આટલું બધું બતાવે છે કેમ? અમને એ નથી ખબર પડતી। અમારા ઘરે રાત દિવસ કરવા વાળા નોકરી તો હવે ખાલી કમાઈએ તો ખાલી લાઇટ બિલ જ ભરીએ અમે। ખાવાનું નહીં ખાવાનું અમારે ઘરે અમારા નાના છોકરાઓ છે તો અમારા છોકરાઓ ક્યાં જશે જ્યારે અમે લાઇટ બિલ જ ભરીશું? તો પછી અમે અહીંયા કોણ રહ્યા છે એમને એમ કીધું કે અમે નથી બદલ્યા, અરજી લઈને અમે નથી બદલ્યા તે અમે ના જાણીએ એવું કે છે। એડ્રેસ આપી છે, તઈ જાઓ, તઈ આપી જઈએ છીએ અમે। અગર નહીં બદલે તો અમે મીટરો કાઢી નાખશું, પછી એમને જે કરવું હોય તો કરી લે। અમે સંતોષનગરમાંથી આવીએ છીએ, નલ સોસાયટીના બાજુમાં સંતોષનગર। મારું નામ બિલકિનબેન છે, સંતોષનગરથી આવ્યા છે। અમારા એટલા બધા લાઇટ બિલ આવે છે, 2000 રૂપિયા 10 દિવસ બી નથી ચાલતા। अब અમારો ધંધો પાણી છે નથી। અહીંયા અમે કેવા આવ્યા
તો અધિકારી ઉઠીને જતા રહ્યા. વોચમેન અમને અંદર ઘૂસવા ના દીધા અને અમારું મહિનાનું 2 મહિનાનું 6,500 બિલ મારું 15 દિવસમાં જતું રહ્યું. એટલે અમે શું કરીએ? મારો ધંધો નાનો છે. રાતે પોલીસ વાળા ધંધા કરવા દેતા નથી. અમે કમાઈશું તો લાઇટ બિલ ભરીશું ને, એવી એમની માં પાડે છે ને અધિકારી. જે અહીંયા જે મહિલાઓ જે છે આપણી સાથે અન્ય જે મહિલાઓ છે તેઓ સાથે વાત કરીશું. જે શું બેન તમારી શું રજૂઆત લાઇટ બિલ લઈને આવ્યા લાઇટ બિલની છે અમારે. સાહેબ અમારા 2 મહિનાનું લાઇટ બિલ છે જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધીનું. તો 2 મહિનાનું જે લાઇટ બિલ છે તે 3,567 આવ્યું છે. 2 મહિનાનું લાઇટ બિલ કમ્બાઈન થઈને 3,567 આવ્યું છે. જ્યારથી આ લાઇટ બિલ ચેન્જ થયા છે એટલે કે જ્યારથી ડિજિટલ મીટર આવ્યા છે ત્યારથી એક જે અઠવાડિયાના છે તેનું 1,000 બિલ જાય છે. હવે અમે મધ્યમ વર્ગમાંથી બિલોંગ કરીએ છીએ, કેવી રીતે અમને પોસાય? અમને અમારા મીટર પાછા જોઈએ છે સાહેબ. મીટર નાખ્યા સ્માર્ટ મીટર નાખ્યા 4 મહિના થયા હશે. 15-16 તારીખે અત્યાર સુધી તમે લાઇટ બિલ કેટલું ભર્યું? અમે 4,000 સુધી. 4,000 સુધી. દરેક અઠવાડિયે 1,000 નું ભરીએ. बराबर 1500 खत्म हो गए. 15 दिन में 1500 खत्म हो गए. 15 दिन में. अब छोटी अब कमाने वाला एक જ इंसान है. बोलो एक इंसान कमाने वाला है. हमारा 800-900 रुपए 1 महीने का आता था. 1 महीने का 800-900 रुपए जाता था हमारा. 2 महीने. हाँ बराबर. अभी જે જૂના જે તેઓના લાઇટ બિલ છે તે 1,000 થી લઈને 1,500 થી 2,000 સુધીના લાઇટ બિલ 2 મહિનાના આવતા હતા, પરંતુ જ્યારથી તેઓના ત્યાં સ્માર્ટ મીટરો જે છે તે સ્માર્ટ મીટરો લાગ્યા છે ત્યારબાદથી તેઓનું જે બિલ છે તે બિલમાં ખૂબ જ વધારો નોંધાયો છે અને 15 દિવસનું જે બિલ છે એટલે 15 દિવસમાં તેઓએ 1,500નું રિચાર્જ કરાવ્યું હતું. તે 1,500 રૂપિયાનું જે રિચાર્જ છે તે પૂરું થઈ ગયું છે અને જ્યારે રિચાર્જ જે કરાવે છે રિચાર્જ પૂરું થાય ત્યારે ઓટોમેટિક જે પાવર કટ થઈ જાય છે, બરાબર ને? એટલા માટે આજરોજ તેઓ સંતોષનગરના જે રહીશો છે તે અહીંયા MGVCLની જે કચેરી છે અકોટાની, તે અકોટાની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા છે. આપણે જે જીબીના જે અધિકારીઓ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ તેઓની તમામ જે કેબિનો છે તેમાં ખુરશીઓ ખાલી છે અને આપણે સાહેબની સાથે જે મળવાનો છે તે પ્રયત્ન કરીશું કે અહીંયા જે મહિલાઓ જે રજૂઆત લઈને અહીંયા પહોંચી છે તો તેઓની રજૂઆત MGVCLના જે અધિકારીઓ છે તે સાંભળે છે કે કેમ તે હવે આપણે જોઈશું અને જે જીબીના જે સંબંધિત જે અધિકારી છે તેઓથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે રહીશો છે તેઓની સમસ્યાનું જે સમાધાન જે છે તે સમાધાન ક્યારે લાવવામાં આવશે. થોડા દિવસો અગાઉ સયાજીગંજ વિધાનસભાના જે ધારાસભ્ય છે તેઓ રોકડિયા તેઓ દ્વારા પણ સ્માર્ટ મીટરને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તેઓની વિધાનસભા વિસ્તારમાં જેટલા પણ જે વિસ્તારો છે ત્યાં રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા, ધારાસભ્યને રજૂઆત કરી હતી. ત્યારે આપણા સાહેબ જે છે તેઓ સાથે પણ આપણે જુનિયર એન્જિનિયર AG ત્રિવેદી સાહેબ છે તેઓ સાથે આપણે જે છે તે વાત એડ્રેસ આપી છે અમને કે તમે ત્યાં જાઓ, અમે જઈએ છીએ ત્યાં. અગર નહીં કરે તો અમે મીટર કાઢી નાખશું, પછી કશું બી કરશું તો કોઈ આવશે જીબી વાળા, અમે કોઈ કરવા દઈએ નહીં. એમનું ઓબ્જેક્શન પછી અમે ઉઠાવીએ નહીં, કારણ કે અમારું નહીં સાંભળતા તો અમે એમનું નહીં સાંભળીએ. મીટર અમને જોઈએ સાહેબ. અમે પૈસાથી લીધેલું. આમાં સાહેબ ચૂપ રહો. આમાં સાહેબ છે ને આ સાહેબ પાસે રજૂઆત કરવા આ સાહેબ એવું કહે છે કે અમે અરજી લખીને ઉપર મોકલેલી છે, બરાબર? મીટર માટે અમે નથી બદલવા આવ્યા, કોન્ટ્રાક્ટર બદલવા આવ્યો છે. અમે જ્યારે મીટર લેવા આવ્યા હતા અમારા ડોક્યુમેન્ટ આ જીબીમાં જમા કર્યા છે, બિલ અહીંયા જમા કરેલા છે, બરાબર? અમારે કોન્ટ્રાક્ટરથી મતલબ નથી, અમારી પરમિશન વગર અમારા મીટર. આ સાહેબ એવું કીધું કે તમે ત્યાં જઈને મળો, મને એડ્રેસ લખીને આપ્યું, ત્યાં રજૂઆત કરો, અમે તમારી અરજી લખીને ઉપર મોકલેલ છે. તો ઉપર મોકલેલ છે કોન્ટ્રાક્ટર શું કરવા અમારા મીટર બદલી ગયો અમારી પરમિશન વગર. સાહેબ શું રજૂઆત છે આ લોકોની રજૂઆત છે જૂના મીટર પાછા જોઈએ છે. આપણે અરજીઓ લઈને ઉપર મોકલી દીધી છે. રજૂઆતની વાત એ છે કે ભાઈ અમારે આ અરજીઓ ક્યાં મોકલી, એમને અમે એડ્રેસ આપેલું છે કે આ અરજી મોકલેલી છે. એવું નથી, એના માટે મીટર વાળા છે ને આપણે કે અંદર દરેકના બિલમાં ચેક કરી આપશે શું ઇસ્યુ છે. હા, એક કન્ઝ્યુમરનું ચેક કરી આપે છે, બહાર બી ચેક કરી આપે છે, લોડ બધે અમે બી અહીંયા ચેક કરીએ છીએ. ક્યાં મોકલ્યા છે? અમે તો અરજીનું એડ્રેસ આપ્યું કે અમારી અરજી, એમને અરજી બી બતાવી અમારી કે જે રીતની આ લોકોની ગયા અઠવાડિયે અરજીઓ આવી છે આ બધી અરજી અમે મોકલેલી. હા, ઉપર અમારી જો અરજામાં નથી અમારી અરજી ક્યાં મોકલી છે એ તો કહેવું પડે ને મારે. અહીંયા ભરીએ છીએ અમે, કેમ જઈએ અહીંયા?
અમે બિલ અહીંયા ભરીએ છીએ, લાઇટ અહીંથી લીધી છે. અમારો કોન્ટ્રાક્ટ જીબી જોડે છે, પ્રાઇવેટ સેક્ટર જોડે નથી. અમારો કોન્ટ્રાક્ટ જીબી જોડે છે, અમે જીબી ને પૈસા ભરીએ છીએ. આના પહેલા અરજી આપી હતી? આના પહેલા કોઈ અરજી આપી સાહેબ? જી મહિલાઓ જે છે તે અહીંયા ખૂબ જ રોષે ભરાઈ છે અને અહીંયા જે સંબંધિત જે જુનિયર એન્જિનિયર એજી ત્રિવેદી જે છે તેઓને રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા હતા અને તેઓની જે એન્જિનિયર છે તેઓનું કહેવું છે કે જે મહિલાઓની જે રજૂઆત હતી તે રજૂઆત અને અરજીઓ જે હતી તે અરજીઓ જે એક્ઝિક્યુટિવ ઇજનેરની જે ઓફિસ છે તેઓને આપવા માટે જે છે સાહેબે એવું કીધું કે તમારી અરજી ઉપર મોકલી છે. અમારે કઈ અરજી આવી જ નથી. સંતોષનગર ના અંદર અરજી આવી જ નથી. ડાયરેક્ટ આઈને બદલ્યા. એવું નહીં, તમે આના પહેલા અહીં રજૂઆત કરવા આવેલા? ના નથી આયા. અમને ખબર જ નથી. તો અમને ખબર હોત તો અમે અહીં આવીએ ને. અમને ખબર જ નથી. અમે મીટર વાળાને કીધું કે ભાઈ અમારે મીટર બદલવું નથી કે અમને કઈથી સાહેબે મોકલ્યા છે. મેં કીધું અમે ગરીબ માણસ કઈથી લઈને ભરીશું. તે લોકો હસવા લાગ્યા. એ લોકોને અમે આલવી જોઈએ ને અરજી. તમને આલી અરજી. અમે ગરીબ માણસ અમે આનાથી પહેલા 2 થી 3 વખત લેખિતમાં રજૂઆત કરી છે. અહીં આવીને અમે રજૂઆત નથી કરી, પણ અમે લેખિતમાં 2 થી 3 વખત રજૂઆત કરી. હમણાં લઈને આયા, હમણાં જ અમે તમારી રજૂઆત સાંભળી? આ એડ્રેસ છે, અમને લખીને એડ્રેસ આપ્યું છે કે આ એડ્રેસ પર જઈને તમે કમ્પ્લેન કરો. તમારે કઈ જવાનું? એડ્રેસ પર જવાનું. હવે અરજી તો મીટર તો અહીંનું જ છે ને અમારું. તમને એવું કીધું કે તમે આ ઓફિસ પર આ લખીને આપ્યું છે અમને કે આ એડ્રેસ તમે જઈને કરો. જે આમ આદમી પાર્ટીના જે નેતા પણ અહીંયા પહોંચ્યા છે. શું છે રજૂઆત શું છે આ લોકો? અમારે જૂના મીટર પાછા જોઈએ, બીજું કોઈ વાત સાંભળવી નથી. જૂના મીટર અમારે પાછા લગાવી દો, એ જ અમારા બધાની માંગણી છે. આવ્યા છે કેટલું બિલ આવે? બિલ મહિને ઓછામાં ઓછા 5 થી 6 હજાર રૂપિયા બિલ આવે છે અને પહેલા 2000 રૂપિયા બિલ આવતું, એની જગ્યા પર 6000 રૂપિયા બિલ આવે છે. માંગ શું? હા, અમારું જૂનું મીટર પાછું આપી દો, બસ એ જ. બીજી કોઈ માંગણી નથી અમારી. એ જ પાછા જોઈએ બસ. મહિનાનું બિલ છે. આ 2 મહિનાનું બિલ છે અને અત્યાર સુધી 4000 રૂપિયા અમે ભરી દીધા છે. ના ઓક્સિજન વાળી બેબી છે, આનું સટ્ટી છે, ખાટલામાં છે, જેને વ્હીલચેર એની બેડ રેસ્ટ છે એનું. અત્યાર સુધી કેટલું બિલ આવ્યું? 4000 તો થઈ ગયા અમારે. આ 3100 રૂપિયા બિલ છે અમારે. ને અમે કઈથી ભરીએ? જોઈ શકો છો કે મહિલા છે, તેઓની દીકરી, તમારી છોકરી છે ને, તેઓની દીકરી હાલ હેન્ડીકેપ છે અને તેઓને પણ આવું વધારે જ્યારે રિચાર્જ કરાવે છે ત્યારે જે તમારે શું કરવાનું? કોણ જવાબદારી લેવાય? આ 1300 રૂપિયા બિલ આયા છે ને જે મહિલાઓ જે છે તે ખૂબ જ રોષે ભરાઈ છે અને પરવીન શેખ નામની જે યુવતી છે, આ જે મહિલા જે આ સર્ટી લઈને ઊભા છે, તેઓની દીકરી છે અને હેન્ડીકેમ છે. ત્યારે જ્યારે આવા આ જે હેન્ડીકેમ જે યુવતી છે તેની સાથે સાથે નાના નાના બાળકો હોય કે પછી ઉંમરલાયક જે બુઝુર્ગો હોય, જ્યારે રિચાર્જ પૂરું થતું હોય ત્યારે ઓટોમેટિક જે પાવર છે તે પાવર કટ થઈ જતો હોય છે. ત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. અવારનવાર વારંવાર અહીંયા તેઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવે છે, પરંતુ તેઓની સમસ્યાનું જે સમાધાન જે છે તે સમાધાન લાવવામાં ન આવતું હોય. અને જ્યારથી અહીંયા જે વાવાઝોડું જ્યારે આવ્યું હતું ત્યારે વાવાઝોડું આવ્યા બાદ આ જે સમસ્યા જે છે સમસ્યાનો ઉદ્ભવ થયો છે. જીબી MGVCL હાય હાયના જે નારા છે, સૂત્રોચ્ચાર જે છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસની સરકાર હતી ત્યારે 300 યુનિટ ફ્રી આપતા હતા. ભાજપની સરકાર આજે 30 વર્ષ 25 વર્ષથી ચાલે છે, એક યુનિટ બી ફ્રી નથી આપતા. ઉપરથી લૂંટવાનું ચાલુ કરી દીધું છે આ તો સ્માર્ટ મીટર નાખીને. આપણી સાથે સામાજિક કાર્યકર જે અશફાક મલિક છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. તેઓ સાથે પણ આપણે વાત કરીને પૂછું વાત કરવાની જે રજૂઆત. આ લોકો કામ કરવા નહીં આવતા, જોઈ લો. હા, અરજી મીટર બદલવાની અરજી છે, પૈસા બી લઈ લીધા છે મીટરના, હજુ લગીને આવતા નહીં. બોલે આવે ત્યારે અમે મોકલીશું. કયા વિસ્તારમાં રહો છો? અકોટા વિસ્તારમાં, અકોટા નવાવાસમાં રોજ આવવું પડે છે. જુઓ, હા, પાવતી નંબર પૈસા ભરેલા છે આ સાહેબની. પાછી તમે રજૂઆત કરી? હા, હજુ બી નહીં આવતા, કેસે આવશે ત્યારે. અકોટાનું છે મારું 750 રૂપિયા રોજ બિલ આવે સાહેબ. મેં મીટર બદલવાની બી અરજી આપેલી છે, 4 દિવસ થઈ ગયા, કોઈ આવતું નથી, કોઈ સાંભળતું નથી. એક જ જવાબ આપે કે ઉપરથી મીટર આવ્યા, ઉપર જવાબ. તો તમે નાખવા આવ્યા તો અમારે કોને જવાબ આપવાનો? તમારે પાવર કટ થઈ જતો હશે. બધું પાવર કટ થઈ જાય છે ને. કેટલા દિવસ છે મીટર લાગે? મીટર 28 તારીખે રાતે લાગ્યા હતા, હજુ મહિનો પર 1 મહિનો બી નથી થયો. મારે લગભગ 16,000 રૂપિયા થઈ ગયા છે. 16,000 હા, ને બધા અહીંયા આગળ જે આવે છે તે એક જ વાત કરે, મીટર જ બહુ ફાસ્ટ પડે. મીટર બદલવાની અરજી આપી તો કોઈ સાંભળવા જ નથી તૈયાર થતું સાહેબ. કોઈ સાંભળે નહીં તો કોઈ એવું કહે છે કે ઉપર અમે લખીને આપી છે, રજૂઆત કરી છે, આવશે ત્યારે કંપનીના માણસ આવશે ત્યારે એજન્સી વાળા. ભાઈ, લોકોની રજૂઆત છે. સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે દિવસે વધી રહ્યો છે. આપના વિસ્તારના લોકો અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. શું કહેતો સ્માર્ટ મીટરને લઈને? એડ્રેસ લિખ કર દિયા. સ્માર્ટ મીટરના નામે જે ઉઘાડી લૂંટ સરકારે ચાલુ કરી છે એ ઉઘાડી લૂંટ પહેલાં તો બંધ કરવામાં આવે. જો ખામી હોય તો એ ખામી ના હોય અને જેન્યુઇન મીટર હોય તો 1-2 જણના પ્રશ્નો હોય. અહીંયા આખા વિસ્તારો, આખા વડોદરા શહેર, એકલું વડોદરા નહીં, સમગ્ર ગુજરાતમાં તમામ સ્થાને આ બાબતનો વિરોધ થઈ રહ્યો છે. અને એ વિરોધ થાય છે એનો મતલબ એમ છે કે લોકોને ખરેખર પ્રશ્ન છે. સામાન્ય રેગ્યુલર મીટર કરતાં આ મીટરમાં એ લોકોએ કંઈક એવી છેડછાડ કરીને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે, એ પ્રકારની કોઈ પણ એ બનાવેલી છે સર્કિટ વર્કિટ કે જેના કારણે મીટર ખૂબ ઝડપથી ફરી જાય છે. અને લોકો 1000 રૂપિયાના રિચાર્જ પહેલે 1000 રૂપિયાના અંદર કે 1,500 રૂપિયાની અંદર 2 મહિના સુધી આખા લોકોનું ચાલતું હતું લાઇટનું મીટર. એના બદલે આજે સ્માર્ટ મીટરના કારણે 1000 રૂપિયા 8 દિવસ બી નથી ચાલતા. એટલે આ એક પ્રકારે ઉઘાડી લૂંટ છે. અને આ ઉઘાડી લૂંટ બાબતે અમે પહેલાં પણ રજૂઆત કરી છે. આજે ફરી આ સંતોષનગર તેમજ દુપેલિયાની ચાલ અલગ અલગ વિસ્તારના લોકો અહીંયા અકોટાના આવેલા છે, અકોટા એની અંદર. અને લોકોના પ્રશ્નો છે, MGVCLની કચેરીમાં આવીને અહીંયા લોકોના પ્રશ્નો છે કે આ જે બોગસ મીટરો લગાડ્યા છે સ્માર્ટ મીટરના નામે, એ સ્માર્ટ મીટર નામના બોગસ મીટરો બંધ કરવામાં આવે, જૂના મીટરો જ આપવામાં આવે. જૂના મીટરોની સાથે સાથે જે પહેલાં જે પ્રથા હતી એ પ્રકારે દર 2 મહિને મીટરનું લાઇટનું બિલ આવવું જોઈએ, એ યોજના કરવામાં આવે. નહીં કે આ પ્રકારે રિચાર્જવાળી રિચાર્જ સિસ્ટમના કારણે લોકો અડધી રાત્રે રિચાર્જ બંધ થયું એ ખબર પડતી નથી. અને જ્યારે ખબર નથી પડતી, અડધી રાત્રે વ્યક્તિ ક્યાં જાય? ગરીબ માણસ હોય, પૈસા ભરવા માટે પણ એની પાસે કદાચ પૈસા ના હોય તો એ વ્યક્તિ ખરેખર અહીંયા આગળ જો આ રીતે એ કરવામાં આવે, રિચાર્જ સિસ્ટમ કરવામાં આવે કે રિચાર્જ બંધ થયું કે તરત લાઇટ બંધ થઈ જાય, અડધી રાત્રે લાઇટ બંધ થાય, એક પ્રકારે જે ફંડામેન્ટલ રાઇટ છે લોકોના એ છીનવાય છે આ સ્માર્ટ મીટરના નામે. સરકાર ગેરકાયદેસરના મકાનોમાં પણ જે લાઇટ મીટર આપવાની યોજના છે એ ફંડામેન્ટલ રાઇટ્સના ભાગરૂપે છે. અને આ તો પોતાના કાયદેસરના મકાનમાં ફંડામેન્ટલ રાઇટ્સ ભંગ થાય છે. એટલે આ પ્રકારના મીટરો બંધ કરવા જોઈએ. અને અમારી માંગણી છે કે આ મીટરના બદલે જૂના મીટર જ આપવા જોઈએ. અને સમયસર મીટરનું જે 2 મહિના પ્રમાણે લાઇટ બિલ આવતું હતું એ લાઇટ બિલ કદાચ 1 મહિનો કરો, પણ કહેવાનો મતલબ શું છે કે આ રિચાર્જ સિસ્ટમને બંધ કરો. બસ હમણાં રજૂઆત કરીએ છીએ. એકચ્યુઅલી પહેલાં પણ મેં MD સાહેબ સાથે વાત કરી હતી, ટેકનિકલ જે ટેકનિકલ ડિપાર્ટમેન્ટના હેડ સંગાડા સાહેબ સાથે વાત કરી હતી. ભૂતકાળમાં ઘણી બધી વખત રજૂઆત કરી ચૂક્યા છે, બરાબર. છેલ્લા 8 દિવસમાં અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે. અને આજે અમે ફરી રજૂઆત કરીએ છીએ કે ભાઈ તમે આનું કોઈક વહેલામાં વહેલું નિરાકરણ લાવો.
આ નિરાકરણ ન લાવવાના કારણે દિવસે દિવસે જે લોકોના ઘરે લાગી ગયા છે એ લોકોને હાલાકી વેઠવી પડે છે. અત્યારે તમે જે લોકોના ઘરે નથી લાગે એ લોકોને તો રોકી લીધું, બરાબર વાત છે, પણ જે લોકો અત્યારે વેઠી રહ્યા છે એમનું પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું પડે કે ના લાવવું પડે. એટલે પ્રશ્નોનું વહેલામાં વહેલું સમાધાન આવે એવી અમારી રજૂઆત છે. એટલે અશફાકભાઈ, જ્યારે અહીંયા જે પાવર કટ જ્યારે થતો હોય ત્યારે MGVCLની ઓફિસ પર મોડી રાતે અડધી રાતે લોકો વિસ્તારના લોકો અહીંયા આવતા હોય છે, પરંતુ કોઈ અધિકારી નથી મળતું ને જે ફોન નંબર જે લોકો આપવામાં આવે છે એ લોકો દ્વારા તો ફોન પણ નથી લાગતા. તો કેટલું યોગ્ય, જ્યારે ગ્રાહક બિલ ભરતું હોય સમયસર, ત્યારે બિલ ભર્યા બાદ જ્યારે કોઈ બિલ નથી ભરતો 24 જ કલાકમાં પાવર કટ કરવા જીબીના કર્મીઓ આવતા હોય છે, ત્યારે તેઓ પાસે પૂરતો સ્ટાફ હોય તેમ લાગતો હોય છે, પરંતુ જ્યારે કોઈની રજૂઆત હોય, જ્યારે કોઈ કમ્પ્લેન કરવા આવતો હોય ત્યારે અહીંયા અધિકારીઓ નથી મળતા ને એવું કહેવામાં આવે છે કે અમારો સ્ટાફ પૂરતો નથી. કેટલું યોગ્ય? આ વાત બિલકુલ અયોગ્ય છે. એનું કારણ છે કે ઓલરેડી જ્યારે તમારે લાઇટ બિલ ભરતા નથી તો તમારી પાસે એટલો સ્ટાફ આવી જાય છે કે લાઇટ કેમ ભર્યું નથી ને ત્યારે તમે મીટર કાપવા આવો છો ત્યારે તમારી પાસે સ્ટાફ અવેલેબલ હોય, પરંતુ જ્યારે લોકોની લાઇટો જાય છે, ગયા સોમવારના દિવસની વાત કરું, 4-5 દિવસ પહેલાંની વાત કરું હું તમને, તો વડોદરા શહેરના પશ્ચિમ વિભાગમાં કમસે કમ 50,000થી 1 લાખ મકાનો એવા હતા કે જે લોકો ઓછામાં ઓછા 20 કલાક સુધી લાઇટ વિના રહ્યા હતા અને એના બાબતે પણ અમારે MD સાહેબ સુધી જવું પડ્યું હતું. આ ઓફિસે આવ્યા હતા, અહીંયાથી એવા જ શબ્દો હતા કે અમારી પાસે 3 ટીમ છે. હવે 3 ટીમમાં એરિયા કેટલો, તો બાયલીની પાછળ ગોકળપુરા સુધીનો એરિયા અને આ બાજુ બિલ ચાપડ સુધીનો એરિયા હોય અને તમારી પાસે 3 ટીમો, એટલે 3 ટીમ, એક ટીમમાં કેટલા માણસો? મેક્સિમમ 5 માણસ છે, એટલે 15 માણસો તમારો આખો 10 લાખથી લોકોની, પશ્ચિમ વિભાગના 10 લાખથી વધુ લોકોને કંટ્રોલ કરવા જાય અને 10 લાખ લોકોના અલગ અલગ ફીડરો પર કામ કરે તો 15 માણસો વડે કઈ રીતે કામ થાય? એટલે જે પ્રકારે એ લોકો ઉઘરાણી કરે છે ને એ પ્રકારે સેવા પણ આપવી જોઈએ. એ સેવા નથી આપતા, એક રીતે એ ગ્રાહકોના હકોને છીનવી રહ્યા છે, એ વસ્તુ સ્પષ્ટ થાય છે અને આ બાબતે ગ્રાહકો પણ કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. જી, આટલા જે તાપમાન છે તે તાપમાનમાં ભર ગરમીમાં મહિલાઓ અહીંયા પહોંચી છે અને જે ત્યાંનો જે ફ્લોર છે ત્યાં બેસીને જે વિરોધ છે તે વિરોધ કરી રહી છે અને જૂના મીટરો ફરીથી તેઓને લગાવી આપવામાં આવે તેવી જે માંગ છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના સમા વિસ્તાર હોય કે પછી અન્ય વિવિધ જે વિસ્તારો જે છે તે વિવિધ વિસ્તારના જે લોકો છે તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆત કર્યા બાદ તેઓની સમસ્યાનું સમાધાન ન આવતા આખરે આજરોજ પશ્ચિમ વિસ્તારના સંતોષનગર વિસ્તારની જે મહિલાઓ છે તે અહીંયા MGVCLની જે અકોટા ખાતે આવેલી જે કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, પરંતુ અહીંયા તેઓ જ્યારે રજૂઆત કરવા માટે પહોંચતા હોય ત્યારે અહીંયા કોઈ અધિકારી નથી મળતા. જી, કેમ આવ્યા છો? એમ અમે મીટર બદલવાનું છે, અમારું બહુ લાઇટ બિલ આવે છે એટલા માટે. કઈ રોજ સંતોષનગરમાં કોઈ રજૂઆત કરે, કોઈ મળ્યા કોઈ સાહેબ? ના, કોઈ નહીં મળ્યું. શું કહે છે? બીજે જાવ બીજે એડ્રેસ આલ્યા કે તઈ જા, અમારી જવાબદારી કોન્ટ્રાક્ટ ના, જીબી ઓફિસ મેન નથી, આમની જવાબદારી નથી. એ હવે એવું કે છે અમારી જવાબદારી નથી અને કોઈ જાન બાન કરીને ડાયરેક્ટ આઈને બદલી ગયા અને હવે કે છે અમારી જવાબદારી નથી લીધી? ના ભાઈ, નથી લીધું. તમારો શું રજૂઆત કરો છો? અમે અહીંયા આવ્યા તો અમારથી અરજી માંગે છે, ત્યાં આવ્યા હતા અમારથી અરજી લીધી હતી. ત્રિવેદી સાહેબ તો એવું કહેતા હતા કે આ મહિલાઓ છે તેઓ પાસેથી અરજી લઈને અમે ઉપર મોકલાવી છે. જુઠ્ઠું કે છે, જુઠ્ઠું કે છે. આ એડ્રેસ બેઠો જો. આ જુઠ્ઠું કે છે, જુઠ્ઠું કે છે. અમે કોઈ અરજી નહીં કરી, આજે અમે પહેલી વાર આયા અરજી કરવા માટે. અમે આ અમારી અરજી લીધી પણ નથી ને અમને કહે છે કે તમારું અહીં કશું જ નથી, તમારે આ એડ્રેસ ઉપર
અમારું કઈ લેવું દેવું નથી. જી આ જે ત્રિવેદી સાહેબ છે તે ત્રિવેદી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે એડ્રેસ જે છે તે એડ્રેસ આ જે એડ્રેસ છે તે એડ્રેસ આપવામાં આવ્યું છે અને અહીંયા તમે રજૂઆત કરવા પહોંચો તેવું કહેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા જે છે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ જે મીટરો છે તે મીટરો લગાવવામાં આવ્યા છે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે. અકોલા પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લેવામાં આવી છે. અહીંયા જ્યારે ટોળું એકત્ર થતું હોય ત્યારે પોલીસે તુરંત MGVCLના કર્મીઓ દ્વારા પોલીસને જાણ કરી દેવામાં આવે છે અને પોલીસ અહીંયા સ્થળ પર પહોંચી જતી હોય છે. જ્યાં સુધી તેઓના જૂના મીટરો લગાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અહીંયાથી હટે નહીં તેવું જે મહિલાઓ જે છે તે મહિલાઓનું કહેવું છે. ડેપ્યુટી એન્જિનિયર SM પટેલ સાહેબ જે છે તેઓ પણ અહીંયા તેઓની ખુરશી ખાલી નજરે પડી રહી છે. તેઓ પણ અહીંયા દેખાઈ નથી રહ્યા. અહીંયા જ્યારે મહિલાઓનો અને કોઈને પણ મોરચો જ્યારે અહીંયા આગળ પહોંચતો હોય ત્યારે અધિકારીઓ પણ અહીંથી ગાયબ થઈ જતા હોય છે. અહીંયા તેઓ ઉગ્ર રજૂઆત કરવા પહોંચ્યા છે ત્યારે અધિકારી નથી મળ્યા. સંબંધિત ડેપ્યુટી જે એન્જિનિયર છે તેઓનું આ કેબિન છે SM પટેલ સાહેબ ત્યારે અહીંયા રજૂઆત કરવા પહોંચ્યા પણ નથી મળ્યા. ત્યારે જે મહિલાઓ એમ કહી રહી છે કે જ્યાં સુધી અમારી રજૂઆત નહીં સાંભળવામાં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા છે MGVCL ઓફિસ પાસેથી અમે જે ઘરે છે તે ઘરે નહીં. અને તેઓની માંગ છે કે જીબી જે સંબંધિત જેટલી પણ સરકારી જે કચેરીઓ અને જે સરકારી અધિકારીઓના જે મકાનો હોય ત્યાં પહેલાં આ જે સ્માર્ટ મીટર છે તે સ્માર્ટ મીટર લગાવવામાં આવે તેવી માંગ છે તે મહિલાઓ દ્વારા કરવામાં આવી છે. હાલ અકોટા પોલીસ સ્ટેશનના સહિતના જે પોલીસ કર્મીઓ સ્ટાફ છે તે અહીંયા પહોંચ્યો છે. જોઈ શકો છો કે મહિલાઓ ખૂબ જ ઉગ્ર રજૂઆત લઈને અહીંયા પહોંચ્યા છે પરંતુ તેઓની રજૂઆત સાંભળવામાં નથી આવી રહી. પરંતુ રજૂઆત જ્યારે સાંભળવામાં ન આવતી હોય જે ડેપ્યુટી એન્જિનિયરની જે ઓફિસ છે તેની ખુરશીઓ જે છે તે ખુરશી પણ ખાલી નજરે પડી રહી છે. ઓફિસ ટાઈમ છે એટલે ઓફિસ ટાઈમ છે અને અધિકારી ક્યાં ગયા છે તે પણ એક સવાલ ઊભો થાય છે. શું કેટલું યોગ્ય કહેવાય જ્યારે કોઈ લાઇટ બિલ કોઈ ગ્રાહક લાઇટ બિલ જ્યારે સમયસર ન ભરતું હોય ત્યારે તેઓના જે વીજ જોડાણ છે તે વિધિન 24 કલાકની અંદર કટ કરી દેવામાં આવતા હોય છે. ત્યારે MGVCLની જે ટીમ છે તેઓ પાસે પૂરતો સ્ટાફ હોતો હશે. જ્યારે આના પહેલાં સ્માર્ટ મીટર લગાવવાના પૂર્વે જ્યારે સર્વે કરવામાં આવી રહ્યો હતો ત્યારે પણ ઠેર ઠેર અનેક સોસાયટીઓમાં તેઓની જે ખાનગી જે વાહનો છે તેમાં જીબીના કર્મીઓ આવતા હતા. એ ભલે કોન્ટ્રાક્ટ બેઝ પર હોય કે ગમે એ બેઝ પર તેઓ અધિકારીઓ કે કર્મચારીઓ હોય તો શું આ જે મેન્ટેનન્સની ટીમ જે છે તેનો પણ વધારો કરવામાં આવે કે કેમ તે પણ એક સવાલ ઉદ્ભવ્યો છે. એક બાજુ સરકારી જે કચેરીઓ છે તેમાં સ્માર્ટ મીટરો લગાવવામાં નથી આવ્યા તેમાં પહેલાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવે તેવી માંગ જે છે હવે જીબીના કર્મચારીને રજૂઆત કરવા આવ્યા છે પરંતુ તે નથી મળ્યા એટલે PSI સાહેબ છે તેઓને રજૂઆત કરી રહ્યા છે. જો હવે આ કેટલું યોગ્ય કહેવાય. જીબીના અધિકારી નથી ત્યારે PSI સાહેબને રજૂઆત કરવી પડે છે ને. હાલ તેઓ મહિલાઓને સમજાવી રહ્યા છે પરંતુ અધિકારી અહીંયા જીબીના છે જ નહીં તો ભાઈ શું કરે. તો ભાઈ PSI એટલે કે પોલીસ અધિકારી અહીંયા પહોંચ્યા છે તેઓને હાલ આ મહિલાઓ છે તે રજૂઆત કરી રહી છે. આપણે સાહેબ સાથે ત્રિવેદી સાહેબ સાથે ફરી એકવાર વાત કરીશું કારણ કે ડેપ્યુટી એન્જિનિયર SM પટેલ સાહેબની આ કેબિન છે ત્યાં તેઓ ઉપસ્થિત નથી એટલા માટે તેઓને રજૂઆત લોકો કરી રહ્યા છે. જે સાહેબ પટેલ સાહેબ ક્યાં છે? રજા ઉપર. કેમ રજા? શું રજૂઆત કંઈક સાંભળી કે શું કીધું એમને? મહિલાઓ એમ કહે છે કે અમે રજૂઆત નથી કરીને સાહેબ એવું કહે છે કે અમે ઉપર રજૂઆત પહોંચાડી. અરે એવું નથી. વાત એવી છે કે આ લોકો એવું કહી રહ્યા છે કે રજૂઆત કરી જ નથી. અમે આ લોકોની અરજી લીધી છે. એમને ગયા અઠવાડિયાની બી જે અરજીઓ હતી આગળ મોકલી દીધી છે અને એમને એ બી જણાવ્યું છે કે તમારી બી અરજીઓ આપો તમારા બિલની સાથે અમે ઉપર મોકલી દઈશું. ત્યાંથી નિર્ણય આવી રહ્યા છે. તેઓનો આક્ષેપ એવો છે કે અમને અહીંયાથી ત્યાંથી ત્યાં બગડવાનું છે જ નહીં. એમને એવું કીધું કે ક્યાં આગળ અરજીઓ કરી છે તમે એમને એડ્રેસ બતાવ્યું. કેમ આવું યાર? જી આ જે સાહેબ છે તેઓનું કહેવું છે કે તેઓએ જે એડ્રેસ આપ્યું છે તે એડ્રેસ પર આ જે અરજીઓ જે છે આના પહેલાં પણ થોડા દિવસો અગાઉ અન્ય વિસ્તારના લોકોની રજૂઆત હતી અને તેઓની અરજીઓ ત્યાં ઉપર જે ઓફિસ છે
ત્યાં આ જે અરજીઓ છે તે અરજીઓ મોકલવામાં આવેલ છે. હાલ જ્યાં મહિલાઓ છે પોતાના નાના નાના બાળકો હોય કે પછી જે વૃદ્ધો હોય તેઓ અહીંયા રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને તેઓની જે સમસ્યા જે છે સમસ્યાનું નિરાકરણ વહેલામાં વહેલી તકે લાવવામાં આવે તે માંગ જે છે તે હાલ કરી રહ્યા છે. અહીંયા જે કાયદો તો હાથમાં લેવાનો નથી. આપણે જાતે કશું કરવાનું આપણે ફરિયાદ કરવાની છે. આ જે મહિલાઓ જે છે તે મહિલાઓ અહીંયા રજૂઆત જે છે તે રજૂઆત हम ये कॉन्ट्रैक्ट जीबी वाले उसको देते हैं, भूल किसकी है? जीबी वालों की है. प्रजा को पूछना चाहिए कितने कस्टमर है कि भाई हम ये कॉन्ट्रैक्ट इनको देते तुमको परवड़ेगा कि नहीं परवड़ेगा. हमको बिना पूछे हमारे घर में मीटर लग गए. अब गरीब इंसान हम बंगले करे मेहनत करे कि इतना बिल भरे. कौन सी पहले की बाइडी इतनी भरे लिए कि ऑनलाइन बिल भरेगी है? तुमको स्मार्टफोन में पता चलता है? कुछ पता नहीं चलता, कुछ पता नहीं चलता. बच्चे हो तो लाइट, बच्चे ना हो तो अंधेरा. तो हम कहाँ जावे? इनके पूछना चाहिए. तो हमारी अर्जी पहले यहाँ थी, मीटर हमको यहाँ से मिला. तो हमारा मालिक कौन है? जीबी वाले. तो हमारा फैसला जीबी वाले करे. हम कोई कॉन्ट्रैक्टर को नहीं पहचानते. हमारे मीटर इंदे निकाले तो यही हमको लाके देवे जीबी वाला. तुमको बिल भरते आता है? रिचार्ज करते हैं? नहीं हमको नहीं आता है. मीटर का नहीं हमको नहीं आता है. तो उसका बिल ज्यादा आता है? हाँ बिल ज्यादा आता कितना है. बिल है? हमारा 3000 हो गया अभी से. कितने दिन का? अभी जब से लगा जब से ऐसा है? 4 तो 1 महीने का 4 2 महीने का बिल कितना आता था? हमारा 1500 दो बस 1500. हाँ જે જ્યારે જૂના મીટરો હતા ત્યારે તેઓના 1000, 1500, 2000, 2500 રૂપિયા સુધી એટલે 3000 રૂપિયા સુધીના જે બિલ છે તે આવતા હતા. પરંતુ જ્યારથી આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારથી જે પ્રકારે મોબાઈલનું રિચાર્જ અડધી રાતે પૂરું થઈ જાય એટલે મોબાઈલના ડેટા બંધ થઈ જતા હોય છે તે જ પ્રકારે આ સ્માર્ટ મીટરનું જ્યારે રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે વીજ પુરવઠો અડધી રાતે બંધ થઈ જતો હોય છે. ત્યારે જે સમસ્યાનો જે સામનો છે તે સામનો આ જે ગ્રાહકો છે તેઓને કરવાનો વારો આવતો હોય છે. એટલે વહેલામાં વહેલી તકે આ જે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને જે જૂના મીટરો જે છે તે લગાવવામાં આવે તેવી માંગ સાથે આ જે મહિલાઓ છે તે અહીંયા MGVCLની અકોટા વિસ્તારમાં આવેલી જે કચેરી છે તે કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચી છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું આદિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.